સંદેશના ઓપરેશન પાતાળની ગુંજ ગાંધીનગર સુધી પહોંચી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિનો સરકારે સ્વીકાર કર્યો। ઋષિકેશ પટેલે કહ્યું, કાર્બોસેલના બિન અધિકૃત ખનન પર કાર્યવાહી ચાલુ। ઓપરેશન પાતાળ પર બોલતા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, 2200 ખાડા પૂર્યા, ગેરકાયદે ખનન સામે કર્યા છે 127 કેસ, ખનીજ વહનના 1120 કેસમાં 20 કરોડથી વધુ વસૂલાત। સંદેશના ઓપરેશન પાતાળથી ખનન માફિયાઓમાં ફેલાયો ખૌફ, તો આ તરફ ગાંધીનગરમાં પણ સંદેશના ઓપરેશનને લઈ દોડધામ મચી। અભિનેત્રી રવીના ટંડન જામનગર આવી પહોંચી। રવીના ટંડન અંબાણી પરિવારના મહેમાન બન્યા। ખાનગી જગ્યાની વનતારાની રવીના મુલાકાત લેશે। અભિનેત્રી રવીના ટંડન દ્વારકાધીશના શરણે। રવીના ટંડને દ્વારકા જગત મંદિરમાં ઠાકોરજીના દર્શન કર્યા। દ્વારકાધીશ મંદિરમાં પાદુકા પૂજન પણ કર્યું। વલસાડમાં નગરપાલિકાની ચૂંટણી પહેલા જબરો ખેલ થયો। કોંગ્રેસના કાર્યકારી ઉપપ્રમુખ રોનક શાહ ભાજપની સેન્સ પ્રક્રિયામાં પહોંચ્યા। કોંગ્રેસના ઉપપ્રમુખે વોર્ડ નંબર 3માંથી પત્ની માટે ભાજપની ટિકિટ માંગી। વલસાડ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ભાજપમાં જોડાયા। પત્ની માટે ભાજપમાંથી ટિકિટ માંગ્યા બાદ કોંગ્રેસ છોડી કાર્યકારી પ્રમુખ રોનક શાહે ભાજપનો ખેસ ધારણ કર્યો। વલસાડ પાલિકાની ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર બનવા હોડ। રાજેશ પટેલના પુત્ર અને પુત્રીએ ભાજપમાંથી માંગી ટિકિટ। રાજેશ પટેલના પુત્ર પુત્રી નગરપાલિકામાં અપક્ષ તરીકે ચૂંટાયા હતા। ભાંડવડ પાલિકા ચૂંટણી પહેલા કોંગ્રેસ આપમાં ભંગાણ। ભાંડવડ શહેર કોંગ્રેસ પ્રમુખ ભાજપમાં જોડાયા। કોંગ્રેસના 5 પૂર્વ સદસ્યોએ પણ કેસરીઓ ધારણ કર્યો। જસદણ નગરપાલિકામાં ભાજપ ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા। ભાજપના ઉમેદવારો બનવા 150ની દાવેદારી। 7 વોર્ડમાં 28 સભ્યો 31 તારીખ સુધીમાં નક્કી થશે। ખેડામાં ભાજપ છોડી કોંગ્રેસમાં ગયેલ નેતાઓ પર ભાજપ જિલ્લા પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે સ્પષ્ટતા કરી। કહ્યું, કોંગ્રેસે વજૂદ બચાવવા માટે જુઠ્ઠાણું ફેલાવ્યું। 5માંથી 3 સભ્યો ભાજપના છે જ નહીં। કોંગ્રેસમાંથી પાછા આવેલા એક સભ્ય જીમિત પટેલે કહ્યું, જબરજસ્તી ખેસ પહેરાવ્યો હતો। જમીન અંગેના અંગત કામથી તે ગયો હતો। હું તો ભાજપનો કાર્યકર્તા છું અને રહેવાનો છું। જૂનાગઢમાં ભાજપમાંથી ચૂંટણી લડવા માટે હોડ લાગી। 60 બેઠક માટે 300 ઉમેદવારોએ ફોર્મ ઉઠાવ્યા। જૂનાગઢ મનપાની ચૂંટણીને લઈ વોર્ડ નંબર 1થી 15ના કાર્યકરોની લેવાઈ સેન્સ। સુરતના વોર્ડ નંબર 18 માટે પેટા ચૂંટણી યોજાશે। ખાલી પડેલી એક બેઠક માટે સેન્સ પ્રક્રિયા લેવાની શરૂ। નિરીક્ષક અને ધારાસભ્ય નરેશ પટેલે કહ્યું, નગરને એક સારો ઉમેદવાર મળે તેવા પ્રયત્ન। પાટણ જિલ્લાની 3 નગરપાલિકાને લઈ ભાજપે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી। રાધનપુર, હારીજ, ચાણસ્મા માટે બીજેપીની સેન્સ પ્રક્રિયા શરૂ। પાલિકાની ચૂંટણી પ્રભારી, નિરીક્ષક અને ધારાસભ્ય દ્વારા સેન્સ લેવાનું શરૂ। આજે રાધનપુર નગરપાલિકા માટે એપીએમસીમાં સેન્સ પ્રક્રિયા યોજાઈ। રાધનપુર નગરપાલિકાના 7 વોર્ડ માટે દાવેદારો સેન્સ માટે પહોંચ્યા। મોટી સંખ્યામાં દાવેદારો રાધનપુર એપીએમસી પહોંચ્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ જામનગરમાં 3 સભ્યોની નિરીક્ષણ ટીમે સેન્સ પ્રક્રિયા હાથ ધરી। વિભાવરી દવે, દિલીપ પટેલ અને પ્રશાંત કરાડે કાર્યકરોને સાંભળ્યા હતા। રાજકોટમાં સમૂહ લગ્નમાં જયેશ રાદડિયાના વિરોધીઓ પર પ્રહાર। કહ્યું, ટપોરી ગેંગ હવનમાં હાડકા નાખવાનું કામ કરે છે। જે રાજકારણમાં નથી એ રાજકારણ કરે છે। મને પાડી દેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। વધુમાં રાદડિયાએ કહ્યું, સમાજે આવા તત્વોને ઓળખી લેવાની જરૂર। રાજકારણ કરવું હોય તો રાજનીતિમાં આવો। કેટલાક લોકો કહેતા હતા કે મારું તીર આવશે, મારું તીર બરોબર નિશાના પર આવ્યું। પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયા જયેશ રાદડિયાના સમર્થનમાં આવ્યા। કથિરિયાએ કહ્યું, જયેશ રાદડિયાના પિતાએ સમાજને ઘણું બધું આપ્યું છે। વિઠ્ઠલ રાદડિયાએ ટપોરીઓની શાન ઠેકાણે લાવી છે।
વધુમાં કથિરિયાએ કહ્યું, બીજા કોઈની તાકાત નથી જયેશભાઈને હેરાન કરી શકે, તેમ છતાં કંઈ પણ હશે તો અમે જયેશભાઈની સાથે છીએ. જયેશભાઈના સમર્થકો જ આવા લોકોને પાઠ ભણાવવા માટે કાફી છે. જયેશ રાદડિયાના સમર્થનમાં જયંતિ સરધારા પણ આવ્યા. નામ લીધા વગર નરેશ પટેલના ટેકેદારો ઉપર પ્રહાર કરતા કહ્યું, સામાજિક સંસ્થાના આગેવાન બનીને બેઠેલા છે, આવાને હવે સમાજ અને બધા ઓળખી ગયા. જયંતિ સરધારાએ કહ્યું, આખી દુનિયા જાણી ગઈ છે, આ જ ટોળકી સક્રિય છે, સારું કામ કરવું નથી અને સમાજની આગેવાની લેવી છે. આ ટોળકીના લોકોના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ છે. દિનેશ બામણિયાએ કહ્યું, જયેશ રાદડિયા જાહેર કરે એ લોકો કોણ છે? અમે રાદડિયાને પૂછ્યું તો કહ્યું કે યોગ્ય સમય કહીશ. સમાજ વચ્ચેનો વિવાદ બેઠક યોજી દૂર થાય, આ મુદ્દાનો અંત લાવવો જોઈએ. સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે નૌકાબેનના નિવેદનને વખોડ્યું. કહ્યું, અનામત પ્રથાને રાજકીય લેવા દેવા નથી. સરકાર જાતિગત વસ્તી ગણતરી કરાવે, વસ્તીના આધારે એસસી એસટી ઓબીસીને લાભ આપે. રાજ્યમાં આઈટીઆઈમાં 1 વર્ષનો એઆઈ કોર્સ શરૂ કરાશે. સીએમના હસ્તે એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સની શરૂઆત કરવામાં આવી. ગિફ્ટ સિટીમાં એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સ શરૂ. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હળવી ટકોર કરતા કહ્યું, દરેક સજેશન માતૃભાષામાં હોવા જોઈએ. આપણે ગુજરાતમાં બેઠા છીએ એવું લાગવું જોઈએ. એઆઈ પર વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું, એઆઈ ક્રાંતિ એ વૈશ્વિક ચળવળ બની ગઈ છે. ભારત વિશ્વમાં એઆઈ ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. ઇન્ડિયા એઆઈ મિશનની શરૂઆત પણ કરાઈ. અમદાવાદથી પ્રયાગરાજ જવા ટુરિઝમ અને જીએસઆરટીસી બસ સેવાનો પ્રારંભ. સીએમ અને હર્ષ સંઘવીએ વોલ્વો બસનું પ્રસ્થાન કરાવ્યું. સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રીફળ વધેરી બસની પૂજા કરી. અમદાવાદના રાણીપથી પ્રયાગરાજ માટે બસને પ્રસ્થાન કરાવાયું. જીએસઆરટીસી ₹8100માં કુંભ મેળાની યાત્રા કરાવશે. કુંભ મેળા માટે 3 રાત્રિ અને 4 દિવસના પેકેજની સુવિધા. જીએસઆરટીસીની વેબસાઇટ પરથી બુકિંગ કરાવી શકાશે. 25 જેટલા કાર્યકર્તાઓને વ્યવસ્થાઓ માટે મોકલ્યા. હર્ષ સંઘવીએ કહ્યું, કુંભમાં વ્યવસ્થા થશે તેમ વધુ બસ દોડાવાશે. વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં સ્વચ્છતાનો અભાવ, ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડા. હોસ્પિટલમાં આવી લોકો બીમાર પડે તેવી સ્થિતિ. હોસ્પિટલના કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ. એએમસી ભરતી પરીક્ષાને લઈ અમદાવાદ મનપાની સામાન્ય સભામાં કોંગ્રેસનો હોબાળો. ટેકનિકલ સુપરવાઇઝરની ભરતીમાં ગોટાળાનો આરોપ. કોંગ્રેસે પોસ્ટર બતાવી વિરોધ કર્યો. એએમટીએસ સર્વિસને લઈ વિપક્ષ નેતા શહેજાદ પઠાણે એએમસી પર પ્રહાર કરતા કહ્યું, એએમટીએસ નથી પણ બીજેપી ટ્રાન્સપોર્ટ સર્વિસ છે. એએમટીએસનું બજેટ કમલમથી બનાવે તો સારું. એએમટીએસમાં દર વર્ષે કરોડોનું નુકસાન થાય છે. એએમટીએસનું 705 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર. આગામી વર્ષમાં 445 નવી એસી બસનો સમાવેશ થશે. 4 નવી ડબલ ડેકર બસનો પણ ઉમેરો થશે. વિધવા બહેનોને ટિકિટમાં 50% રાહતની જાહેરાત. અમદાવાદની વીએસ હોસ્પિટલનું 257 કરોડનું બજેટ રજૂ. એએમસી વિપક્ષ નેતા શહેજાદ પઠાણે કહ્યું, છેલ્લા 4 વર્ષથી સત્તા પક્ષે 1 રૂપિયો વાપર્યો નથી. વીએસ માટે બજેટ જાહેર કરવાનો ભાજપને અધિકાર નથી. અમદાવાદની વીએસ હોસ્પિટલને હેરિટેજ લુક અપાશે. વીએસ હોસ્પિટલનું 257.59 કરોડનું બજેટ મંજૂર. હોસ્પિટલમાં હેરિટેજ પ્રકારના સમારકામ માટે 25 કરોડ. શાસક પક્ષમાં 12.69 કરોડના સુધારા સાથે બજેટ મંજૂર. અમદાવાદમાં એમજે લાઇબ્રેરી માટે 22.76 કરોડનું બજેટ મંજૂર. લાઇબ્રેરીને એસી બનાવવા માટે 1.30 કરોડની ફાળવણી. રિનોવેશન માટે 75 લાખની ફાળવણી કરવામાં આવી. અમદાવાદમાં કાચની મસ્જિદ ટ્રસ્ટ સામે કોર્પોરેશનનો દાવો. કોમર્શિયલ બિલ્ડિંગ તોડી પાડવા અંગે કહ્યું. વર્ષ 2009માં સ્કૂલ તોડી એ સમયે મસ્જિદ ટ્રસ્ટે નવા બાંધકામની બાંહેધરી આપી હતી. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ પ્રાયોગિક પરીક્ષા માટે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે હોલ ટિકિટ. 6 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે પ્રાયોગિક પરીક્ષા.
મહેસાણા રાધનપુર રોડ પર નડતરરૂપ દબાણો દૂર કરાયા. દુકાન કોમ્પ્લેક્સ શોરૂમ આગળના દબાણો હટાવાયા. ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી. છોટાઉદેપુરની ડોન બોસ્કો સ્કૂલના વિદ્યાર્થીઓને કાટ ખાધેલી સાયકલ આપતા રોષ. 2 વર્ષ બાદ આપેલી સાયકલ ભંગાર હાલતમાં. નસવાડીની આદિવાસી વિદ્યાર્થીનીઓ સાથે અન્યાયના આક્ષેપ. મહીસાગરના સંતરામપુરની મામલતદાર કચેરીમાં ઈ-કેવાયસી માટે અરજદારોની લાઈન. ગ્રામ્ય વિસ્તારના લોકો ખાઈ રહ્યા છે ધરમના ધક્કા. ઓનલાઈન કામગીરીને લઈ લોકોને ભારે હાલાકી. નવસારીના ભાઠામાં ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી. 1.5 વર્ષથી શાળામાં અમુક મુખ્ય શિક્ષક નહીં હોવાથી લોકોમાં રોષ. લોકોએ મુખ્ય શિક્ષકની તાત્કાલિક નિમણૂકની માંગ સાથે તાળાબંધી કરી. મુખ્ય શિક્ષક રાજીનામું આપી વિદેશ જતા જગ્યા ખાલી. ગણદેવીના એમએલએ નરેશ પટેલે કહ્યું, રાજીનામું મૂક્યું પણ ટેકનિકલ કારણોસર સ્વીકારાયું નથી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને સ્કૂલમાં આચાર્ય ફાળવવા રજૂઆત કરાઈ. સાબરકાંઠાના સાંપડ રોડ પર ઓવરલોડ વાહનોથી ખેડૂતો પરેશાન. રોડ તૂટી જતા ધૂળ ઉડવાથી ખેડૂતોના કોબીજ, ફ્લાવર સહિતના પાકને નુકસાન. આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ. સુરેન્દ્રનગરના પોપટપરામાં સ્થાનિકોએ અસામાજિક તત્વો સામે રોષ વ્યક્ત કર્યો. ચક્કાજામ. અસામાજિક તત્વો મહિલાઓની છેડતી કરતા હોવાનો આક્ષેપ. સુરતના બારડોલીમાં ઓટોમોબાઈલ વર્કશોપના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગતા દોડધામ. કટારિયા મોબાઈલ્સમાં ફાયર સેફટી કામ કરતી નથી. ફાયર વિભાગની 2 ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો. ભરૂચના દહેજમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ થયો. પોલીસે ડમી ગ્રાહક મોકલીને કૂટણખાનું ઝડપ્યું. 3 યુવતી અને ધંધો ચલાવનારની ધરપકડ. વાપીમાં ભાજપ નેતાની હત્યાકાંડના આરોપીનું રિકન્સ્ટ્રક્શન. યુપીથી ઝડપાયેલ શાર્પ શૂટરને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન. ભાજપ નેતા શૈલેષ પટેલની ગોળી મારીને કરાઈ હતી હત્યા. સુરતની કાપોદ્રા પોલીસે ચોરીના 35 મોબાઈલ મૂળ માલિકને પરત કર્યા. 3.65 લાખની કિંમતના 35 મોબાઈલ પરત કરવામાં આવ્યા. આણંદમાં વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરી યુવતીને ફસાવીને કર્યું દુષ્કર્મ. વિધર્મીએ મકસૂદ રાણામાંથી મુકેશ નામ ધારણ કર્યું. ફોટો વાયરલ કરવાની ધમકી આપી આચર્યું દુષ્કર્મ. પોલીસે વિધર્મી મકસૂદ રાણાને ઝડપી પાડ્યો. દુષ્કર્મના આરોપીને ધોરાજી સેશન્સ કોર્ટે ફટકારી 20 વર્ષની સજા. બોક્સો કેસમાં કોર્ટે આરોપીને ફટકારી સજા. સગીરાના પરિવારને લાલચ આપી આચર્યું હતું દુષ્કર્મ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 2 થી 4 ફેબ્રુઆરીમાં વરસાદ પડવાની શક્યતા. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર. ફેબ્રુઆરીની શરૂઆતમાં 3, 4 અને 5 તારીખે માવઠાની આગાહી. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ માવઠાની શક્યતા વ્યક્ત કરી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ રાજ્યના વિવિધ ભાગોમાં માવઠું થવાની આગાહી. પરેશ ગોસ્વામીએ કહ્યું કે ગુજરાત પર એક સિસ્ટમ સર્જાશે, જેના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ થશે. રાજ્યમાં ઠંડીનો મિજાજ બદલાયો. સૌરાષ્ટ્ર કચ્છમાં તાપમાન ઉંચકાયું. મધ્ય ગુજરાતમાં તાપમાન ગગડ્યું. અમદાવાદમાં 24 કલાકમાં 1.5 ડિગ્રીનો ઘટાડો. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી. ગાંધીનગરમાં 14.1 ડિગ્રી તાપમાન નોંધાયું. નલિયામાં વધારો થયો. તાપમાનમાં 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું.